વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન જેને આપણે એસએસ કહીએ છીએ. હવે આપણે એસએસની અંદર વિદ્યાર્થી મિત્રો આપણું લેસન નંબર 9 જે આપણું ચાલી રહ્યું છે વન અને વન્યજીવન સંસાધન, જેની આપણે ચર્ચા કરીએ છીએ. હવે વન અને વન્યજીવન સંસાધનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આજનો જે ટૉપિક છે એ ટૉપિકની આપણે ચર્ચા કરવાના છીએ. જે આપણો આજનો જે ટૉપિક છે એ વૈવિધ્યસભર વન્યજીવન, જેને આપણે વૈવિધ્યસભર વન્યજીવનની આજે આપણે ચર્ચા કરીશું. જે આમાંથી ઘણા એમ કહેવાય છે કે ટૂંકા પ્રશ્ન, જે ખાલી જગ્યા છે, 1 માર્ક્સ છે, એકમાત્ર ઉત્તર છે, વિકલ્પો છે, એવા પ્રશ્ન આ પાઠમાંથી આવતા હોય છે. એટલે ખાસ તમારે ધ્યાન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે જોઈએ, ભારતમાં કહેવાય છે કે આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો કહેવાય છે કે ઘણી વિવિધતા જોવા આપણને મળે છે. શું કહે છે? ભારતમાં આપણે કહેવાય છે કે આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જોઈએ તો ઘણી વિવિધતા જોવા મળે છે. પણ આ ભૌગોલિક વૈવિધ્યના કારણે, જે ભૌગોલિક જે વૈવિધ્ય છે, વિવિધતા છે, એના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા આપણને મળે છે. શું કહે છે? જો ખાસ ધ્યાન આપવાનું કે જંતુઓની વાત કરીએ, જીવજંતુ, પશુ પક્ષી અને વનસ્પતિમાં આપણને વિવિધતા જોવા મળે છે. આ ખાસ યાદ રાખવાનું છે, પૂછાય છે વિકલ્પની અંદર. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. જો શું કહે છે? આપણે જોઈએ કે વિશ્વની અંદર પશુ પક્ષીઓની લગભગ કેટલી 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા આપણને, આ ખાસ લાઈન કરજો અને આ પણ ખાસ લાઈન કરજો વિદ્યાર્થીઓ. વિકલ્પમાં પૂછાય છે વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ કેટલી 15 લાખ જેટલી પ્રજાતિઓ, એમાંથી ભારતમાં અત્યારે હાલના આપણે જોઈએ સંદર્ભે તો કહેવાય છે કે 81,251 જેટલી પ્રજાતિઓ આપણે ભારતમાં જ જોવા મળે છે. જે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એમ કહેવાય છે ભારત વિશ્વમાં આપણા 12મા સ્થાન ધરાવે છે. આ ખાસ યાદ રાખવાનું છે કે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ આપણું ભારત એ કયું સ્થાન ધરાવે છે? તો 12મા નંબરનું સ્થાન ધરાવતું જોવા આપણને મળે છે. ભારતમાં આપણે જોઈશું તો એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો આપણને જોવા મળે છે. શું કહે છે? ભારતમાં આપણે જોઈએ તો કહેવાય છે કે એશિયા, યુરોપ અને આફ્રિકા, આ ત્રણ જે આપણે એમ કહેવાય છે કે ભારતમાં આપણે જોઈએ છે કે એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા આપણને મળે છે ભારતમાં. આફ્રિકાના આપણે જોઈએ તો ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ અને જંગલી બકરીઓ, અને કાશ્મીરી મૃગ, અને દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન એટલે કે વાંદરાની એક જાત છે. ગિબન નામનું જે છે એ આપણી વાંદરાની શું છે? એક જાત જોવા આપણને મળે છે. એટલે કે છે એ વગેરે જોવા મળે છે. પણ ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ, શું કહે છે? જૈવ વૈવિધ્યમાં આપણે જોઈએ કાળા રંગના રીંછ, એક સિંગી ભારતીય ગેંડો, જેને કહેવાય છે કે એક શિંગડાવાળો એક સિંગી, જેને કહીએ છીએ ભારતીય ગેંડો, પછી હરણ અને વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ પણ જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, હિમાલયમાં આપણે કહેવાય છે કે ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો, જે આપણે એમ કહેવાય છે કે હિમ એટલે કે જે બરફનું જે છવાયેલું હોય, બરફથી જે થર હોય, એમાં આપણને હિમદીપડો, અને ત્યાં જ આપણે જોઈએ કે શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા. શું કે છે? શીત એટલે ઠંડા, જે ઠંડા જે વનો છે, જંગલોમાં જોવા મળતું આપણું કયું છે? લાલ પાંડા. એ વિશિષ્ટ આપણા પ્રાણીઓ છે. દુનિયામાં વર્તમાન સમયમાં આપણે જોઈએ કે દુનિયાની અત્યારે આપણે વાત કરીએ તો કે આપણો જે વર્તમાન સમય છે એ વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે, એટલે ફરી રહ્યા છે. વિચરવું એટલે કે ઘૂમી રહેવું, ઘૂમવું અંદર કે ફરવું. બરાબર. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવ જે કહેવાય છે એમાં રાષ્ટ્રીય ઉદ્યાન, આપણે શું કહે છે રાજસ્થાનની અંદર, ખાસ યાદ રાખજો કયું રાષ્ટ્રીય ઉદ્યાન છે? કેવલાદેવ પૂછાય છે. જે નકશામાં પણ વિગતો પૂછાશે આ પાઠમાંથી, એટલે ખાસ તમારે ધ્યાન આપવાનું છે કે રાજસ્થાનમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? તો કેવલાદેવ નામનું રાષ્ટ્રીય ઉદ્યાન છે. અને ભરતપુર અને ગુજરાતના નળ સરોવર, આપણે જોઈએ પક્ષીઓનું જે કહેવાય છે પક્ષીઓનું અભયારણ્ય આપણે ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? તો કે અમદાવાદ જિલ્લાની અંદર નળ સરોવર આવેલું જોવા આપણને નકશાની અંદર આ પાઠમાંથી એક વિગત પૂછાય છે, એટલે ખાસ તમારે ધ્યાન આપવાનું
છે. એટલે ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા ઝડપલાવિત એટલે જળ એટલે કે પાણીથી જેમ કહેવાય છે ભરપૂર એટલે કે વિસ્તારોમાં અસંખ્ય યાયાવાર પક્ષીઓ, મેં તમને કીધું છે યાયાવાર એટલે કે અલગ અલગ પક્ષીઓ આપણને દૂર દૂરથી શિયાળો ગાળવા માટે ત્યાં આવતા જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈએ ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે, આપણે ઓડિશા જે છે ઓરિસ્સા અને ઓડિશા જે કહીએ છીએ એના એમ કહેવાય છે કે સમુદ્ર, આપણે જોઈએ કે સમુદ્રના તટની આપણે વાત કરી લો તો સમુદ્રના જે આપણે જોઈએ કે એમ કહેવાય છે સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા આપણને ઈંડા મૂકવા આવે છે. અને ભારતીય અજગર જે એમ કહેવાય છે અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં, વર્ષાવન એટલે કે વરસાદ વરસતો હોય એવા વનોમાં રાજનાગ પણ આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ આપણું લુપ્ત થતું વન્યજીવન, જે અત્યારે હાલમાં એમ કહેવાય છે કે આપણું જે વન્યજીવન છે એ ઘણું બધું લુપ્ત થઈ ગયેલું જોવા આપણને સંભળાય છે અને મળે છે. આપણે કહેવાય છે કે આજે વિશ્વના અસંખ્ય જે વન્યજીવો વિનાશ થવાને આરે છે ઉભેલા છે. એટલે કહેવાય ગત સદીની શરૂઆતમાં આપણે જોઈએ કે વાઘ એ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. જો પેલા વાઘ આપણે એમ કહેવાય છે સમગ્ર ભારતની અંદર આપણને વાઘ જોવા મળતા હતા, પણ તે સમયગાળામાં આપણે જોઈએ તો ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. જો શું કહે છે ગુજરાતમાં આપણે જોઈએ તો ઈડર છે, પંજાબ છે, ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જે જંગલો છે જેમ કહેવાય છે ત્યાં આપણને વાઘ જોવા મળતા હતા. પણ આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ એમ કહેવાય છે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. જો શું કહે છે આપણે જોઈએ કે ગુજરાતના જે જંગલો છે એ ગુજરાતના જંગલોમાંથી વાઘ આપણે જોઈએ તો સંપૂર્ણપણે એમ કહેવાય છે નષ્ટ થઈ ગયા છે. અને ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ, જો આપણા ભારતના જંગલોની આપણે વાત કરતા હોય તો ભારતના જે જંગલો છે એમાંથી આપણે ચિત્તો અત્યારે આપણા ભારતમાં જોવા મળતો નથી, નષ્ટ થઈ ગયો છે એવું કહેવાય છે. એટલે અગાઉ આપણે જોઈએ, આ ખાસ યાદ રાખવાનું છે. એટલે કહેવાય છે કે અગાઉ ભારતના જે આપણે વાત કરીએ તો એમ કહેવાય છે કે ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે આપણને પડે છે. અને જોઈએ ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ એ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે એમ કહેવાય છે. હવે આપણા ભારતની આપણે વાત કરીએ તો એમ કહેવાય છે કે ગીધ છે, ગુલાબી ગરદનવાળી જે બતક છે, સારસ છે અને ઘુવડ એ વગેરે પણ આપણે કહેવાય છે કે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. પણ જોઈએ પૂર્વોત્તર એટલે કે અગાઉના અરુણાચલ પ્રદેશમાં પણ એક સમયે એમ કહેવાય છે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોતરા જોવા આપણને મળે છે. અરુણાચલ પ્રદેશમાં આપણે શું જોવા મળે? મોટા ચિલોતરા જોવા મળે છે. આજે સરળતાથી આપણે જોઈએ તો જોવા મળતો નથી, બરાબર. જે જોવા આજે એમ કહેવાય છે કે અરુણાચલ પ્રદેશમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. પણ અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં ચિલોતરા જોવા મળતા હતા, પણ આજે સરળતાથી જોવા મળતા નથી. પણ નદીઓના મીઠા પાણીમાં આપણે જોઈએ તો એમ કહેવાય છે કે જોવા મળતા નદીઓના મીઠા પાણીમાં એમ કહેવાય જોવા મળતા ઘડિયાળ, જે મગરની પ્રજાતિ છે, ઘડિયાળ મગર જેમ કહેવાય છે, એનો મોણો ભાગ બહુ લાંબો ને એવો હોય છે. આપણે ઘણી વખત ડિસ્કવરીની અંદર આ બતાવતા જોવા આપણને મળે છે. જોઈએ મગરની પ્રજાતિ અને ગંગઈ ડોલ્ફિન, જેને આપણે ડોલ્ફિનના નામે ઓળખીએ છીએ, ગંગઈ ડોલ્ફિન અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે આપણે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની મેં તમને કીધું એ સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. અને એક સમય આપણે એવો આવશે કે ગુજરાતની નર્મદા, તાપી અને મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને આરે પણ છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે કે સમય આપણે ગંભીરતાથી વિચારવું ખૂબ જ જરૂરી બને છે. હવે વન્યજીવનના આપણે જોઈએ કે આ પૂછાય છે પરીક્ષાની અંદર 2 કે 3 માર્ક્સમાં, ખાસ ધ્યાન આપવું. એટલે વન્યજીવોના વિનાશના કારણો વિશે જણાવો. તો આપણે વન્યજીવનના વિનાશના કારણો જોઈએ કે જંગલ ક્ષેત્રોમાં આપણને એક ચિત્ર અહીંયા આપેલું છે. શોખ સંતોષવા માટે થતા શિકાર. પહેલાંના સમયમાં આપણે પ્રાચીન સમયમાં આપણે જોઈએ તો એમ કહેવાય છે કે પોતાનો શોખ કરવા માટે એ લોકો એમ કહેવાય છે કે વન્યજીવોનો શિકાર કરતા હતા. એટલે કે હાથી છે, એવા ચામડા મેળવવા માટે આપણે જોઈએ કે હાથી છે, પછી એવા ઘણા બધા પ્રાણીઓ છે, પછી ચામડા મેળવવા માટે એમ કહેવાય છે ઘણા બધા પ્રાણીઓ લોકો શિકાર કરતા, મારી નાખતા, એમનું ચામડું એ લોકો
મેળવતા. એમાંથી ચામડામાંથી પાકીટ, પટ્ટા, ઘણી બધી ચામડાની વસ્તુઓ તે લોકો બનાવતા જોવા આપણને મળતા હતા. હવે આપણે જોઈએ કે જંગલ વિનાશના મેં તમને કીધું કે વન્યજીવોના જે વિનાશના કારણો વિશે જણાવો, જે પરીક્ષામાં પૂછાય છે એટલે ખાસ ધ્યાન આપવું. એટલે આપણે જોઈએ કે જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવી વિસ્તારોમાં, જળ એટલે કે પાણીવાળા જે વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો, અત્યારે આવાસો એટલે એમનું રહેઠાણ, આવાસ એટલે શું કહેવાય છે, એમનું રહેઠાણ જોખમાય છે. આપણે જોઈએ જોખમાતું જોવા આપણને મળે છે. એટલે જોઈએ જંગલોનો જે વિનાશ છે પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે તે કારણભૂત ગણવામાં આવે છે. એટલે જોઈએ તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરતી જોવા આપણને મળે છે. ત્યારબાદ જોઈએ વાળ, ખાલ, હાડકાં, શિંગડા કે નખ. મેં તમને કીધું કે જે પ્રાણીઓને તે લોકો મારી નાખે છે એમના વાળ, એમની જે ખાલ એટલે એમનું ચામડું, હાડકાં, એમના શિંગડા અને એમના નખ, ખાલ એટલે એમનો ચામડાનો જે ભાગ છે તે, અને નખ, શિંગડા કે હાડકાં કે શોખથી થતો શિકાર પણ જવાબદાર. આ બધા શિકાર એટલે કરતા હોય છે. પ્રાચીન સમય પહેલાં તમે લોકો જુઓ તો એમ કહેવાય છે કે વન્યજીવોની અંદર ઘણો બધો શિકાર થતો જોવા આપણને મળતો હતો. એ જે મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું આપણે જોઈએ કે અતિ દોહન એટલે કે વેડફવું, અને સડકો એમ કહેવાય છે કે આપણે જોઈએ સડકો એટલે કે નદી પર બંધ બાંધવામાં આવે છે. જો શું કહે છે, અને બહુહેતુક યોજનાઓનું નિર્માણ એટલે કે બહુહેતુક યોજનાઓ કે નદીઓ પર શું કરવામાં, બંધ બાંધવામાં આવે, અને નિર્માણ, ખનિજ ખનન થતું, અને નવી વસાહતો એમ કહેવાય ત્યાં નવી વસાહતો, નવું રહેઠાણ ઊભું કરવામાં આવે, એટલે ત્યાં જંગલોનો વિનાશ થતો જોવા આપણને મળે. એટલે જંગલો કાપી નાખીને ત્યાં એમ કહેવાય છે નવો વિસ્તાર ઊભો કરવામાં આવે છે, અને શહેરોનું ત્યાં વિસ્તરણ થાય અને વન્યજીવોને નિર્વાસિત કરી દીધા જોવા આપણને, એટલે વન્યજીવોને ત્યાંથી એમ કહેવાય છે કે મોકલી દેવામાં આવતા જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈશું કે છે કે ઘાસચારો, બળતણ કે પશુચરણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. શું કહે છે, ઘાસચારો મેળવવા માટે આપણે જોઈએ, પછી પશુચરણ એટલે કે છે પશુઓને જે ચરવા માટે જંગલો પર પણ એમ કહેવાય છે કે બળતણ માટે લાકડા જોઈએ. તો શું કહે, લાકડા લેવા માટે લોકો શું કરે છે, બળતણ માટે લાકડા લેવા માટે જંગલોનો વિનાશ કરતા જોવા આપણને મળે છે. એટલે જોઈએ કે જંગલો પર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિ એટલે કહેવાય છે કે ભરખી એટલે કે પશુ પક્ષીઓને આપણે જોઈએ છીએ કે નુકસાન થાય અને તેમનો વિનાશ થતો જોવા આપણને, ભરખી એટલે કે શું કહેવાય, પ્રજાતિને ભરખી જાય છે. એટલે કહેવાય છે કે આગ એમ કહેવાય છે કે દાવાનળ થતું જોવા મળે. જંગલોમાં ઘણી વખત આગ લગાડવામાં આવે છે, અને આગના કારણે ત્યાં ઘણા બધા પશુ પક્ષીઓ છે કે પ્રજાતિઓ છે આપણા પ્રાણીઓ વન્યજીવનની, એ બધી નાશ પામી જાય છે અને વિનાશ થાય છે. અને આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવાના ગાળામાં લાગે, જ્યારે એમ કહેવાય છે જે પશુ પક્ષીઓ કે જે વન્યજીવો જ્યારે એમ કહેવાય છે એમના બચ્ચા ઉછેરવા કે ઈંડા સેવાના જે ગાળામાં આગ લાગતી હોય, ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક પણ અસરો થતી જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈશું કે પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી જે એમ કહેવાય છે કે જે પ્રાણીઓ જે રહેતા હોય છે એમના જે નષ્ટ થઈ જાય છે, નિવાસ રહેવાના જે સ્થાન છે એ નષ્ટ થવાથી આપણે કહેવાય છે કે બેઘર બનતા જોવા આપણને મળે છે. અને બેઘર થવાથી આપણે એમનો ઘર બાર કંઈ રહેતા નથી, નિવાસ રહેતો નથી, અને બેઘર બની અને વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણોમાં ક્યારેક એમ કહેવાય છે જીવ ગુમાવતા જોવા આપણને મળે છે. જે માનવ સાથેની આપણે જોઈએ કે માનવી સાથેની જે અથડામણો થતી હોય છે એ અથડામણોમાં પણ કહેવાય ક્યારેક એમ કહેવાય છે તે પોતે જીવ ગુમાવતા જોવા આપણને મળે છે. માણસો એમ કહેવાય છે આપણે જોઈએ કે પ્રાણી જ એટલે કે માણસો ઔષધિઓ કે સુગંધિત દ્રવ્યો મેળવવા કરતો શિકાર કરે તો શું કહે છે, આપણે જોઈએ ખાસ કે ઘણી વખત એમ કહેવાય છે કે માણસો શું કરે છે, પોતાને એમ કે પ્રાણી જ કે અથવા ઔષધિ કે સુગંધિત દ્રવ્યો મેળવવા માટે શિકાર કરતા જોવા આપણને મેળવતા શિકાર કરે છે, અને તે પ્રજાતિને વિલુપ્ત તેના આરે એટલે આથી વન્યજીવોનો વિનાશ થતો જોવા આપણને મળે છે. ખાસ એના આ પોઈન્ટ છે, યાદ રાખવાના છે વિદ્યાર્થીઓ, પરીક્ષામાં પૂછાય તો આપણે એના વિશે લખી શકાય અને પૂછાય છે 2 માર્ક્સ કે 3 માર્ક્સની અંદર સેક્શન બી કે સીમાં, એટલે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે જોઈશું કે હવે આપણે અહીંયા એક આપેલું છે જો લાલ પાંડા, આપણને જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે પેજ નંબર 69 ઉપર, કે આપણે જોઈએ કે લાલ પાંડા કે ભારતના પૂર્વ હિમાલયના શીત એટલે ઠંડા વનોમાં જોવા મળે છે. તેનો ખોરાક શું છે, વાંસની કૂપળો અને ઈંડા અને નાના પક્ષીઓ અને જંતુઓ વગેરે. જો આનો ખોરાક છે, લાલ પાંડા શું ખાય તો વાંસની કૂપળો, જે વાંસ છે એની કૂપળો ખાય, ઈંડા નાના નાના પક્ષીઓ ખાઈ જાય અને જંતુઓ વગેરે તે ખાતો જોવા આપણને મળે છે. તે દિવસે દરમિયાન સક્રિય હોય છે. જો
પણ ભારત એમ કહેવાય છે, આપણે જોઈએ કે ભારત ઉપરાંત તે લાલ પાંડા ભારત ઉપરાંત ક્યાં જોવા મળશે? ચીનમાં, નેપાળ અને ભૂતાન, મ્યાનમારમાં પણ તેની વસ્તી જોવા આપણને મળે છે. જે આપણા આ બધા પડોશી દેશો છે એ પડોશી દેશોમાં પણ આપણે જોઈએ તો ત્યાં પણ આપણને આ વસ્તી જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ વન્ય જીવ સંરક્ષણ માટેના ઉપાયો. હવે આપણે એમનું સંરક્ષણ કરવાનું છે, એના વિશે જણાવવાનું છે. જે આ પણ ખાસ યાદ રાખવાનું છે કે એનું સંરક્ષણ આપણે કેવી રીતે કરતા જોવા મળીએ છીએ. એટલે જોઈએ જંગલો માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની આપણને જરૂર છે. આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા આપણે બદલવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ એ ભૂલ ભરેલું છે. તેનું સંરક્ષણ થવું જોઈએ. શું કહે છે? આપણે એમ કહેવાય તેને આવક માટેનું શું કહે છે? અખૂટ એક સ્ત્રોત માનીએ એ ભૂલ ભરેલું છે. પણ તેનું શું થવું જોઈએ? સંરક્ષણ એટલે એનો બચાવ થવો જોઈએ. તો જ વન્યજીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો બચશે. જંગલોમાં આપણે જોઈએ તો તૃણાહારી, માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું છે. શું કહે છે? જંગલોની અંદર આપણે જોઈએ જે તૃણાહારી છે, જે માંસાહારી છે, એ તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું આપણે સંખ્યાનું સંતુલન જાળવવું જોઈએ. અને તે માટે જંગલના જળ સ્ત્રોતોની પણ જાળવણી તથા પાલતુ પશુચારણ પર પ્રતિબંધ જેવા પગલાં ભરવા જોઈએ. પાલતુ પશુચારણ એટલે શું કહેવાય? જે પાલતુ પશુઓ જે જંગલોમાં ચરતા હોય છે એની પર પણ આપણે પ્રતિબંધ મૂકવા ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આપણે જોઈશું વિદ્યાર્થીઓ કે એના પછીનો ટોપિક છે આપણો કે શિકાર કરવાની આપણે વાત કરી દઈએ તો એમ કહેવાય છે કે શિકાર ડામવા એટલે શિકારની ડામવા કડક કાયદા એમ કહેવાય છે કે શિકારના ડામવા કડક કાયદા અને તેની સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. અને જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય, જે જંગલોમાં ખનન એટલે કે જે ખોદવા, જે જંગલોમાં વિના એટલે ખોદવામાં આવે છે કે ખાડા ખોદી એટલે કે ખનન કરે છે, ખનન કાર્યના પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને તેની દંડની જોગવાઈ પણ આપણે કરવામાં આવે છે. ત્યાર પછી જોઈશું કે વન્યજીવોના પ્રજનન કાળની આપણે વાત કરીએ. પ્રજનન કાળ એટલે કે સરગર્ભ અવસ્થા, જેને સરગર્ભાવસ્થા કહેવાય. જ્યારે એમ કહેવાય છે કે બચ્ચાને જન્મ આપતા હોય ત્યારે તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા પણ ગોઠવવી જરૂરી બને છે. વન્યજીવોના પ્રજનન કાળ દરમિયાન તેમને ખલેલ ન પડે તેવી વ્યવસ્થાઓ ગોઠવવી પડે. જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ, એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબ પગલાં ભરવા જોઈએ. ત્યાર પછી જોઈએ સમાજમાં વ્યાપકપણે એટલે વધુ પ્રમાણમાં જનજાગૃતિ કાર્યક્રમો, વ્યાપક એટલે વધુ પ્રમાણમાં જનજાગૃતિ કાર્યક્રમો આપણે યોજવા જોઈએ. જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરી આ કામગીરીને પ્રાથમિકતા અપાવી જોઈએ. એટલે આપણી હવે ત્યાર પછી આપણે એમ કહેવાય છે જે નવો આપણો જે ટોપિક છે એની આપણે ચર્ચા કરી દઈએ. જે નવા ટોપિકની આપણે પહેલાં એમ કહેવાય છે કે આપણને એક અહીંયા ચિત્ર આપેલું છે. જે ચિત્રમાં આપણે જોઈશું કે એમ કહેવાય છે અહીંયા આટલું જાણવા ગમશે કે જળચર ગંગી ડોલ્ફિન જે છે એમ કહેવાય છે કે ભારતમાં આપણે જોઈએ કે ગંગા બ્રહ્મપુત્રના નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન જે મીઠા પાણીની કેવી છે પ્રજાતિ છે, પણ સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદી પ્રવાહના ક્ષેત્રોમાં તે વસે છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાંથી વહેતી ગંગા નદીમાં જોવા મળે છે. નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, નિર્વનીકરણની થતું કાપનું પુરાણ, મત્સ્ય ઉદ્યોગ અને નદીમાં થતું વહાણવટું અને ઔદ્યોગિક કચરો વગેરેને કારણે તેના પર અસ્તિત્વ સામે ખતરો ઊભો થાય છે. એટલે ભારતમાં ગંગા બ્રહ્મપુત્ર સિવાય ચંબલ નદીમાં તેની અત્યંત અલ્પ વસ્તી, અલ્પ એટલે થોડી વસ્તી આપણને બચી છે. અને તે પણ વારંવાર શ્વાસ લેવા સપાટી પર આવી શું અવાજ કરતી. જો એનો અવાજ તે શ્વાસ ઉપર એમ કહેવાય સપાટી પર ઉપર આવીને એમ કહેવાય છે શ્વાસ લેતી એટલે શું અવાજ કરતી હોવાથી સ્થાનિકો તેને સોંસુ કે સુઈસ ને એવા નામે ઓળખે છે ડોલ્ફિનને. આપણા પડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તે વસે છે. જો આપણા બાંગ્લાદેશો પડોશી દેશો છે બાંગ્લાદેશ અને નેપાળ જે કહેવાય છે એના નદીઓમાં પણ તે વસે છે. અને હાલમાં ગંગા ડોલ્ફિન એ અસ્તિત્વ માટે ખતરો ઊભો થયો છે. ત્યાર પછી આપણે નવો ટોપિક જોઈશું હવે કે વન્ય સંરક્ષણ માટે આપણે જોઈશું. હવે નેક્સ્ટ આપણે વિદ્યાર્થીઓ આભાર. હવે નેક્સ્ટ ટોપિકમાં વિદ્યાર્થીઓ આપણે વન્યજીવ સંરક્ષણ યોજનાની આપણે ચર્ચા કરવાના છે. આભાર વિદ્યાર્થીઓ.